રાજા બોલ્યા એ દાસી રહેતી દરબારમાં એને રોણીઓ સાથે ઘણી પ્રી પણ દાસીનું દાસપણું ના ગયું એને ના આવડી રોણીઓ વારી રીત સંગાતો બેની સુખ એને ના આવડી રોણીઓ વારી રીત સંગાતો બેની સુખ એને ના આવડી રોણીઓ વારી રીત સંગાતો બેની સુખ એને ના આવડી રોણીઓ વારી રીત સંગાતો બેની સુખ જેને તું બુદ્ધિમાં મહાને મહાન સંગાતો એમને સુખ જેની મોહ બુદ્ધિમાં મહાને મહાન સંગાતો બેની સુખ રાજા એ વિચારમાં પડી ગયા કે મારું હારું દાસીનું દાસપણું ના ગયું ના આવડી રોણીઓ વારી રીત આ દીવા કેમ ઓલવાતા હતા એની પાછળનું કારણ હતું આ જે નવા રોણી લાયા હતા ને એ પેલો દીવા કરીને આમ જાય ને પછી આ રોણી બા ઉઠે અને આ દીવા ચાટી ખાય ધોન રાખજો આમાં આપણો નંબર આવતો હોય તો કાઢી નાખજો પેલા દીવા કરતા કરતા ન્યા કરે ના રોણી બા ઉઠે ને દીવા ચાટી ખાય હા રાજાએ રાત ને પોરું ચારો ભર્યો ભાઈ પ્રધાન સેવકને કહ્યું નોના મોડે મોટી વાત મહેરબાની કરીને આ વાત ઉપર ઢોકેલી વાત રાખજો નગરમાં કોઈને કહેતા નહીં પ્રધાન અને સેવકે માથું ધરીને કહ્યું કે ગોરાના મોઢે ગયણું રખાય મોણસના મોઢે ગયણું ના રખાય ધડથી મસ્તક અમારું જુદું કરો ક્યારે કોક દાડ અમારાથી આવું બોલાઈ જશે બોલાય કે ના બોલાય છતાં રાજા સમજદાર હતા નિર્દોષ ને સજા ના કરાય એમ કરીને રાત ને પર રાજા આશ્રમમાં 16 વર્ષની રૂપ સુંદરીને મૂકવા ગયા સાધુ બેઠા બેઠા જાગતા હતા અને હંમેશના માટે રાત પડે સાધુ જાગતો જ હોય આ સંસાર પડ્યો પડ્યો ઊંઘતો હોય અને સાધુ રાત પડે બેઠો બેઠો જાગતો હોય એને ચિંતા છે ભાઈ હે જવાબદારી કોને છે સાધુને છે અને આ સંસારીઓને શી અક્કલ હોય યાર એવા તો રાત પડે બેઠા બેઠા એવા ઊંઘતા હોય હે અને આ બધું સાધુ બેઠું છે ના રાત પડે આ બધું જાગતું હોય રાતે જાગે આ બધા સાધુઓ છે આ સંસારીઓ આ ભક્તિને શું જાણે મહારાજ હે જેમના ઘર ના છૂટતું હોય અમથા દીવા કરે અગરબત્તીઓ કરે રોમ 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 કરે શું લ્યા તમારા ઘર એક રાત નહીં છૂટતું હે ખરું કે નહીં મહારાજ ભજનમાં આવવાનું તું પણ કે શું સારું પાડું આવવાનું તું તે ના બચ્ચું કોક લઈ જાત યાર અને વાતે હાચી હારી હાચવાય પડે ને તારે નહીં હાચવા પડે જરી હા આ હારા નઠારા હોય ને પાછા આજુબાજુ હાચવાય પડે ને વિઠ્ઠલ મહારાજ રાત ને પોર આશ્રમમાં લાવીને બાપુને હોંપ્યો 16 વર્ષની રૂપ સુંદરીને રાજાએ કહ્યું કે બાપુ સાધુએ કહ્યું કશું બોલવા જેવું નથી હું સારી રીતે જાણું છું
માથે હાથ ફેરવી 16 વર્ષની રૂપ સુંદરીના માથે હાથ ફેરવીને બાપુ બોલ્યા, કૂતરીમાંથી તને ગાય બનાવી, ગાયમાંથી તના 16 વર્ષની રૂપ સુંદરી બનાવી, છતાં તું તારો જાતિ સ્વભાવ ના ભૂલી. હે ખરું કે નહીં? આશ્રમે કેમ જવાનું? સાધુની પાસે કેમ જવાનું? પોતાનો જાતિ સ્વભાવ ભૂલવા માટે જવાનું. અને ત્યાં જઈને જો કદાચ આપણો સ્વભાવ રહી જતો હોય તો મહેરબાની કરીને આ સ્વભાવને કાઢી નાખજો. એ એક જગ્યા એવી છે મહારાજ, એ એક જગ્યા એવી છે જો પોતાનો સ્વભાવ ભૂલી જવો પડતો હોય, આ મંડપની નીચે બેહવા વાળો, આ ધર્મના મંડપ નીચે બેહવા વાળો જ્યારે મંડપ ના દેખાય ત્યારે સમજવું એ મંડપની નીચે બેઠો છે. એની પાડોશમાં કોણ બેઠું છે એને ખબર ના પડે સમજવું કે અહીં બેઠો છે. બાકી જોડે કોણ બેઠું એની જોડે ચર્ચા વિચારણા જો કરતા હોય તો હજુ મંડપમાં નહીં બેઠા, હજુ પેલાની જોડે બેઠો છે. અને એને જ કહ્યું છે, દાસી રહેતી દરબારમાં રોણીઓ સાથે ઘણી પ્રીત. રોણીને હાડી પહેરાવતો આવડતું તું પણ એમને પોતાને પહેરતો ના આવડ્યું. રોણીનું માથું ઓરવતો આવડ્યું તું, જેવી રીતે તેલ નાખવું, જેવી રીતે માથું ગૂંથવા, પણ એમનો માથો જાતે ગૂંથતો ના આવડ્યો. આ રોણીઓ વાળી રીત એમને ના તો શીખવા જેવી છે કે નહીં? હે હા, આ સમય અને મોકો આપણને મળ્યો છે અને શીખવા માટે મળ્યો છે. આવી ઉત્તમ તક વારંવાર મળતી નથી. આ લાસ્ટ એન્ડ ફાઇનલ, છેલ્લામાં છેલ્લી ગણો તોય અને પહેલામાં પહેલી ગણો તોય આ છેલ્લી કે પહેલી આ તક અને મોકો આપણને મળ્યો છે. અને હાથમાંથી ના જતો રહે એનું ખાસ ધ્યાન રાખવા જેવું. ખરું કે નહીં? હા, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે પડ્યું છે. હા, અહીંથી સાંભળ્યા પછી, કંઈથી કંઈક શીખ્યા પછી ઘેર જઈને જ્યારે એનો અમલ કરીએ ત્યારે સમજવું ભજન બેઠું. અને જો એનો અમલ ના થાય તા ઘેર જઈને એટલા બે શબ્દો જો બોલી કાઢ્યા કે એવા ઉપરવાળા બેઠા બેઠા બોલે આપણા એવું ના થાય તો સમજી લેવું કે આ વૈતરું કરવા ગયા હતા. ઘેર ઊંઘ નથી આવતી એટલે તો આગળ બેહવા ગયા હતા. હા, આ ઉજાગરો કરવા ગયા હતા, જાગરણ કરવા નતા ગયા. આજ મોટામાં મોટી જાગરણ ચાલી રહી છે. હા, પેલી ગોરમાનો વર કેસરીઓ ગઈને પછી તે જાગરણો કરે. અત્યારે તો જાગરણ દાડે ઠીસુમ 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 પેલું ટીવી મેલીને જોતા હોય. હે જાગરણ એક બાજુ ચાલતી હોય તાર આવે હતે પ્રેમ ગોરી તારો કેમ કરીને ભૂલાવું રે. આ જાગરણ છે મારા. હે એને જાગરણ કહેવાય. જાગરણ ને દાઢે વાગતું હોય મારું દિલ તોડીને દગો કર્યો, પારકાને પોતાનો કર્યો, જિંદગી કરી નાશી મારી ભ્રમણ ભ્રમણ. કોને જાગરણ કહેવાય? જાગરણ તો જે સમયે આપણે ઘોર નિંદ્રામાંથી અસત્યમાંથી જ્યારે જાગી જઈએ તાર સમજવું કે આપણે જાગ્યા છીએ. હા, નહીતર 80 વર્ષે હજુ ઊંઘ ઉડતી નથી. આ બધું પરવારી ગયા છે મહારાજ, પણ હજુ ચૂલેહી ખસતા નહીં, હજુ ચૂલા છૂટતા નહીં. બધું પરવારી ગયા હોવા છતાં હજુ વાયદા કરે છે મહારાજ. છોડો 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 ચૂલો મેલો નહીં, થોડા આઘા ખહો, બીજાને ચૂલે બેહવા દો. ખરું કે નહીં? હા, ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સીઝન બદલાઈ ગઈ. ભક્તિ પોતાના મૂળ સ્વભાવને બદલી નાખવા માટે
આ જે ના હોય ના સ્વભાવ જે આપણા પહેરી ગયા છે એ સ્વભાવને બદલવા માટે આ ભક્તિનો માર્ગ છે. અને આ ભક્તિ હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા મનડો મને તો ભક્તિ વરજો. ભક્તિ મનને મનાવવા માટે જ છે. મન માનતું નથી એ મન છે અને મનને મનાવવા માટે જ આ મહાન પુરુષો મહેનત કરી રહ્યા છે. હા ખરું કે નહીં? લાખો રૂપિયા ખર્ચો કરીએ ને મહારાજ જો આપણું મન ના માને ને તો લાખો રૂપિયા ખર્ચો કર્યાનો કશોય અર્થ રહેતો નથી. હા ભલે ને કદાચ લાખો રૂપિયા ખર્ચો ના કરીએ, નહીં જેવું વાપરીએ ને કદાચ જો મન મનાઈ જાય તો સમજી લો બેડો પાર છે. પણ નહીં માનતું મન એની માથાકૂટ છે. અને એટલે જ કહ્યું છે હે મન ચઢ્યું 84 ના ચાકડે રે. મન ચઢ્યું 84 ના ચાકડે રે. હે મન ચઢ્યું 84 ના ચાકડે રે. હે મન ચઢ્યું 84 ના ચાકડે રે. હે નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે. મન ચઢ્યું 84 ના ચાકડે રે. હે નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે. હે મોહન ચઢ્યું 84 ના ચાકડે રે. ये चना लेवा लालच करी मोकड़े. रे चढ़ा लेवा लालच करी मोकड़े रे. हे हाथ गाल्यो गागर मुख सोकड़े रे. मन चढ़्યું 84 ના ચાકડે રે. હે હાથ ગાલ્યો ગાગર મુખ સોકડે રે. હે મોહન ચડ્યું 84 ના ચાકડે રે. મન ચઢ્યું 84 ના ચાકડે. 84 નો ચાકડો એટલે પેલો ગોર ફરાય એ ચાકડાની વાત નથી, પણ 184 જેને કહી છે એ ચાકડાની વાત કરી છે. ને આગળ મન ચગડોરે ચઢ્યું છે. 84 લાખ અવતારના ચક્કરમાં ફરતા 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 મનુષ્યના દ્વારે આયા છીએ. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે. તાકડે એટલે મોકો, મોકો એટલે દાવ, દાવ એટલે વખત, વખત એટલે સમય. આ સમય અને મોકો આવ્યો છે ત્રિકમજીને એટલે પરમાત્માને જાણી લેવા માટેનો, પરમાત્માને ઓળખવા માટેનો આ મોકો આવ્યો છે. આવ્યો છે કે નહીં આવ્યો? તો આવાદન મારો દાવ. અને જેદાર દાવ આવ્યો તાર બેટ લઈને વેજા વ્યાજ, વેજા વ્યાજ, વેજા વ્યાજ. પેલા ચેપા નાખ્યા એ જોતા નહીં. હમ બાઉન્ડ્રી મારું, બાઉન્ડ્રી મારું. પેલા મહી નાખશે. અને આ નાખવા વાળા બહુ હોશિયાર છે મારા, ધોન રાખજો. મહી જ નાખશે ટમ્પલો. હા નાખવા વાળાના ઘણા ખરા બાઉન્સર હોય છે. શું હોય છે? બાઉન્સર. અને બાઉન્સર ને મારવા વાળો જો કોઈ હોય ને ચકેડીઓમાં અવરો ફરે, નાખવા વાળો થાકી જાય મહારાજ કે ના થાકી જાય? હા વિઠ્ઠલ મહારાજ. હા પણ જો બાઉન્સર નાખવા વાળા નહીં, આમ ફફડી ગયા, પેલો નાખે તા પેલો ખહી જાય, બોલ્ડ થઈ જશો. બોલ્ડ કેટલાય થઈ ગયા બોલ્ડ. હે થઈ જાય કે ના થઈ જાય? હા. અને એટલે જ જાગતા રહેવાનું મહાન પુરુષો કે છે. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે એટલે પરમાત્માને જાણવા માટેનો આ મોકો આવ્યો છે. પણ ચણા લેવા લાલચ કરી મોકડે.
આ પેલો મોકળો હોય ને મોકળો એ ચણાનો બહુ શોખીન. જંગલની અંદર પારધી લોકો મોકળો પકડવા માટે જાય. હોંકડા મોઢાવાળો ઘડો લઈ જાય. હોંકડા મોઢાવાળો ઘડો લઈ જાય અને જો મોકળો રહેતો હોય ને તો ઊંડો ખાડો ખોદે અને એ ઘડો એની ભાઈ દાટી દે અને પછી મોકળો દેખતો ચણા નાખે મય. નાખે કે ના નાખે? અને આ વાંદરો એવો ચણાનો બહુ શોખીન. આ વાંદરો ચણાનો બહુ શોખીન. તે ચણા દેખીને મય ચણા ખાવા હાથું મય હાથ ગાલે. હાથ ગાલે ના ચણા પાછા એટલે મૂર મોકડો ને તે હારી પેટનો મુઠ્ઠો ભરો અને ઘેર પ્રેક્ટિસ કરજો. એ આમ ચણા લેવા લાલચ કે આમ મુઠ્ઠો ભરે ને પછી આમ જ્યારે બહાર કાઢવા જાય ને ત્યારે હોંકડા ગળામાં આ ફસાઈ જાય. ફસાય કે ના ફસાય? આ ઘેર પ્રેક્ટિસ કરજો તો મુઠ્ઠી વારજો મય જતા આમ પ્યાહી જશે પણ જ્યાં કાઢવાનું થાય ને તો આ ભરાઈ જશે. અને ભલાને આવું થયું છે મારા. આ સંસાર જે છે એ હોંકડા મોઢાવાળો ઘડો છે. આ સંસાર જે છે એ હોંકડા મોઢાવાળો ઘડો છે. હા, 2-3 હોય ત્યાંથી પરવારીને આઘા ખહજો. હે સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મુઓ. અહીં આપણો બાપે નહીં પરવાર્યો, એ બાપનો બાપે નહીં પરવાર્યો, એ બાપનો બાપે નહીં પરવાર્યો. હે હા, પણ અધૂરું ના મિલતા. જેટલું થાય એટલું દોહરી લેજો. અધૂરું ના મિલતા. હે વિઠ્ઠલમાં જેટલા મોડવા બોધવા એટલા બોધી લેજો. પછી બોધવાનો મેર આવવાનો નહીં. ડોબાના અવતારમાં, પાડાના અવતારમાં, ઊંટોના અવતારમાં આ મોડવા બોધવાના આવતા જ નહીં. આવે છે આ તો હમદ આવ્યો છે. આ બધી માથાકૂટ હમદ છે ને છે. ખરેખરી તક આવી છે. ખરેખરો મોકો આવ્યો છે. આવ્યો છે કે નહીં આવ્યો? હા, બહેનોએ પોતાના પતિની સેવા કરી લેવી. પોતાના પતિને હવારમાં ઉઠીને દાંતણ પાણી આપવું, ગરમ પાણી મિલાવવું અને ભગવાનને નવડાવવાની ઈચ્છા થાય તો લોટો પાણી એમના ઉપર રેડજો. પાણીએ નવડાવજો પણ રૂપિયે ના નવડાવતા પાછા. આ તો ફરિયામ જે લારી વાળો આવ્યો એ કઈ લારી વાળો પાછો જાય જ નહીં. પછી પેલાનું નરિયું બદલાય. ધણીની આવક 100 રૂપિયા હોય ને આપણે 150 રૂપિયા ખર્ચો કરે. કરે કે ના કરે વિઠ્ઠલ મહારાજ? હા, એટલે જાગતા રહેવાની એટલે જરૂર. ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ગાલ્યો, ગાગર મુખ સોકડે ફરી ફસાઈ ગયો. અને એ મોકડું પાછું બૂમો પાડે, ચીહો પાડે, એ મને બચાવો, એ મને બચાવો, એ મને બચાવો. એ બચવા હાથું અગરબત્તી કરશે, એ બચવા હાથું દીવો કરશે, એ જ બચવા હાથું જાત જાતના ખેલ કરશે. ઓ ભાઈ, કશુંય કર્યા વગર આજે મુઠ્ઠી વારી છે એ છોડી દે. હાલ તારો હાથ બહાર નીકળી જશે. પણ એવું પકડ્યું છે મારા બેટા, પેલા મકોડા જેવા માથા તૂટી જાય પણ જે પકડ્યું છે એ મેલતા નહીં. હે આવો સરસ ધર્મનો મંડપ બંધાયો હોય તા કે હું ના આવું. સરસ લગ્નનો ડીજે વાગતો હોય તા કે હું ના આવું. કેમ ના આવું? કે તેદાર મને કહી ગઈ છે તાનું કાર્ડ જે લખાઈ ગયું છે. મેલને ચાલવા 2-4 જણા ભેગા થઈને ઊંચું મેલો. શું કેવું વિઠ્ઠલ મહારાજ? ધોન રાખજો. એટલે કહ્યું છે
એ આશ રાખી પોપટ બેઠો આકડે રે આસ રાખી પોપટ બેઠો આકડે રે એ આશ રાખી પોપટ બેઠો આકડે રે આસ રાખી પોપટ બેઠો આકડે રે હે તુર દીઠું નીરસ રાત આકડે રે વન ચડ્યું ચોરાસી ના ચાકડે હે તુરડી તુની રસ પાકડે રે મોહન ચડ્યું 84 ના ચાકડે રે રોડની સાઈડમાં પેલા આકડા હોય આકડા અને આકડાને ફળ આવે એ કેરી જેવા દેખાતો હોય એનું નામ જ આકડા